આજે ભારતભરમાં લોકો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યા છે. ભારતના તિરંગાને સલામી આપીને આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે 26મી જાન્યુઆરીની ભાજપ કાર્યાલય ખાતે પણ ઉજવણી કરાઈ હતી, જેમાં શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા સહિત અનેક ભાજપના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભારત આ વર્ષે તેનો 75મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યું છે. આ વખતે ગણતંત્ર દિવસની ઉજવણી થોડા દિવસો પહેલા જ શરૂ થઈ ગઈ હતી. વર્ષ 1947માં જ દેશને અંગ્રેજોથી આઝાદી મળી હતી, પરંતુ 3 વર્ષ પછી 26મી જાન્યુઆરી 1950ના રોજ ભારતમાં બંધારણ અમલમાં આવ્યું હતું. આ કારણે દર વર્ષે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે 26મી જાન્યુઆરીની ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી કરાઈ હતી. શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા સહિત અનેક ભાજપના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને 75મા પ્રજાસત્તાક દિનની ભાજપ ઉધના કાર્યાલય ખાતે આણ બાણ સાથે ઉજવણી કરાઈ હતી. નમસ્કાર દર્શક મિત્રો, હું નિરંજન ઝાંઝમેરા, અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર. સૌ નગરજનોને આ 75મા પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ના મહામૂલ્ય આઝાદી મેળવનાર સૌ કોઈને, યોગદાન આપનાર સૌ કોઈને હું શ્રદ્ધાપૂર્વક નમન કરું છું અને એમને પુષ્પાંજલિ, સ્મરણાંજલિ અર્પણ કરું છું. દેશે ખૂબ વિકાસ કર્યો છે અને હજુ ખૂબ તેજ ગતિથી આપણા દેશનો વિકાસ થઈ રહ્યો છે. આપણું શહેર પણ સ્વચ્છતાની દૃષ્ટિએ દેશનું નંબર 1 શહેર બન્યું છે. ત્યારે આવનારા દિવસોમાં આ શહેરના વિકાસમાં, આ દેશના વિકાસમાં અને આપણા શહેરના વિકાસમાં અને સ્વચ્છતામાં આપણે બધા આપણું પોતપોતાનું યોગદાન આપીએ અને શહેર પ્રત્યે અને રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત થઈએ એવી આ બધા પાસે અપેક્ષા પણ રાખું છું. પુનઃ આપ બધાને 75મા પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.